નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. ચૂંટણીની તૈયારીઓ થાય અને રાજકીય પાટીદારોને યાદ ના આવે એવું તો કેવી રીતે બની શકે? વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી ખોડલધામના નરેશ પટેલના નામનો મતપૂરો ચંચેડાયો છે. થોડા સમય પહેલા જ નરેશ પટેલે રાજકારણમાં આવવાનો ઇશારો કરીને રાજકીય પાર્ટીઓને સક્રિય કરી દીધી હતી. ત્યારે હવે ફરીથી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ વધી છે. એક તરફ કોંગ્રેસ હાર્દિક પટેલની મદદથી નરેશ પટેલને લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં કોંગ્રેસની શિબિરમાં હાર્દિક પટેલનો જ કોંગ્રેસ અગ્રણીઓએ બોયકોટ કરતા કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો છે. ત્યારે બિગ ડિબેટમાં આજ મુદ્દે ચર્ચા કરીશું. રાજકારણની રેસ કોના નરેશ? આજ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. કિશનસિંહ સોલંકી જોડાયા છે, ભાજપના નેતા છે. મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા અમારી સાથે જોડાયા છે. રાકેશભાઈ હેરપરા આપમાંથી જોડાયા છે, તેઓ અમારી સાથે. જયેશભાઈ શાહ છે, રાજકીય વિશ્લેષક છે. સૌથી પહેલા કિશનસિંહ, આપની પાસે એ માટે આવી રહ્યો છું કારણ કે કોંગ્રેસ અને આપ તો કહી રહ્યું છે કે તેઓ સાથે જોડાવાના છે. ભાજપ ચૂપ કેમ છે? અંદર ખાને ભાજપને ખબર છે કે નરેશ પટેલ કોની સાથે જોડાવાના છે, બોલવાની જરૂર નથી. સિદ્ધાર્થ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સી, નરેશ હંમેશા પ્રજાના હોવા જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને ત્યારે જ કહેવાય નરેશ જ્યારે પ્રજાના હોય. ખોડલધામના અગ્રણી અને સેવાનું પ્રતીક એવા નરેશભાઈ હંમેશા સક્રિય રહ્યા છે સમાજ જીવનમાં. આદરણીય વ્યક્તિ છે. એ જે પણ નિર્ણય લે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા કહેતા આવ્યા છીએ કે સત્તા એ સેવાનું માધ્યમ છે. એટલે નરેશભાઈને પણ જો લાગતું હોય કે સત્તાના માધ્યમથી વધારે સેવા થઈ શકશે, સર્વ સમાજની સેવા થઈ શકશે, તો રચનાત્મક રાજનીતિમાં હંમેશા સૌનું સ્વાગત હોય છે. ગુજરાતી તરીકે નરેશભાઈ હંમેશા ગુજરાતનું હિત ઈચ્છે એ પણ સ્વાભાવિક છે. એટલે ગુજરાતની રાજનીતિમાં અને રાષ્ટ્રની રાજનીતિમાં નરેશભાઈ જેવા સાચા સમાજસેવક, જેમનો પડ્યો બોલ ઝીલવા માટે એમના સમાજના લોકો તૈયાર હોય છે, એ સામાજિક રીતે હંમેશા સક્રિય રહ્યા છે, સમાજની વિવિધ સેવાઓ કરી છે. અને એ જ નરેશભાઈ જો રાજનીતિમાં આવતા હોય ને રાજનીતિ દ્વારા ગુજરાતની સેવા થઈ શકતી હોય, રાષ્ટ્રની સેવા થઈ શકતી હોય, તો નરેશભાઈ કોઈ પણ નિર્ણય લેવામાં કંઈ ખોટું નથી. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી લાગણી ચોક્કસપણે એવી રહેશે કે નરેશભાઈ પ્રજાના રહે. ઠીક છે મુકેશભાઈ, આપની પાસેથી એ જાણવું હતું કારણ કે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. ખુલ્લો પત્ર લખ્યો છે આપના કાર્યકારી અધ્યક્ષ નરેશભાઈ પટેલને લાવવા માટે. ખુદ મનહરભાઈ પટેલ આપના જ એક સમયના ભાવનગરથી લોકસભાના ઉમેદવાર તરીકે તેઓ કહી રહ્યા છે કે હવે બધું બહુ થઈ ગયું, હવે તારીખ જાહેર કરો. અંદરને અંદરનો એ ડખો છે. નરેશભાઈ કઈ રીતે વિશ્વાસ કરીને આવશે? એટલે સૌ પ્રથમ આપને અભિનંદન. અને તમે જે વાત કરી મનહરભાઈની કે અમારા પ્રદેશના મોવડીઓની, તો કોઈ પણ ગુજરાતનો કે ભારત દેશનો સ્વચ્છ નાગરિક હોય, સામાજિક આગેવાન હોય, તો એને પોતાના પક્ષમાં સમાવવો અને પોતાના પક્ષમાં પ્રજા માટે સારું કામ કરી શકે, તો એ પ્રયાસ કરવો એ કંઈ મારી દ્રષ્ટિએ ગુનો નથી. બરાબર. અને નરેશભાઈ એક સ્વચ્છ છબી ધરાવતા સારા સામાજિક આગેવાન છે અને એમને કદાચ કોંગ્રેસની વિચારધારા સાથે એમને એમ થયું હોય કે આવનારી ચૂંટણીઓમાં અત્યારે લગભગ છેલ્લા 27 વર્ષથી બીજેપીની સરકાર છે અને જે કંઈ તકલીફો પડી રહી છે, હું કહું છું કે 27 વર્ષ થયા એટલે કંઈ કામ નથી થયા એવું મારું કહેવું નથી. એનું કારણ છે કે 27 વર્ષમાં સરકાર એમની બની છે, સામે વિરોધ પક્ષમાં પણ અમને એવી જ સીટો મળી છે કે મજબૂતાઈથી વિરોધ કરી શકીએ. એટલે એ બંને વચ્ચે ક્યાંય પ્રોબ્લેમ નથી, પણ કે વિરોધ બી કરીએ છીએ, કામ થયા. પણ 27 વર્ષ સરકાર હોય તો એમને કામ કરવા પડે. પણ કોંગ્રેસની હોત તો એમણે પણ આ જ કામ કર્યા હોત. એટલે પણ છતાં જ્યાં કોરોના કાળ ગયો કે મોંઘવારી હોય કે બેરોજગારી હોય, એવા અનેક મુદ્દાઓ અત્યારે ગુજરાતમાં છે, એને ધ્યાનમાં રાખી અને કદાચ નરેશભાઈ પટેલની એવા અનેક લોકો જો કોંગ્રેસમાં જોડાય અને એ વિચારધારા સાથે આગળ વધી અને ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કંઈક કયા પક્ષનું જોડાણ કરે. પણ મુકેશભાઈ, નરેશભાઈને આપની પાર્ટીમાં આવવું હોય, કયા કારણોસર આવે? તેઓ જોઈ રહ્યા છે કે 5 રાજ્યોની વિધાનસભા હારી ગયા છો. કોંગ્રેસ સ્થાનિક લેવલ પર એટલું અંદરને અંદર જૂથવાદમાં છે. અત્યારના જે હેડલાઇન ચાલી હાર્દિક પટેલને લઈને, આપના જ લોકો તેનાથી નારાજ ચાલી રહ્યા છે. નરેશભાઈ આવશે કાલે અને તેમની સાથે આવી નારાજગી નથી, તેનો વિશ્વાસ કોણ આપશે? આમાં શું છે, આપની હેડલાઇન છે કે નારાજગી છે, પણ હું એવું કંઈ માનતો નથી કે એવું કંઈ હોય. ધારો કે હું મારા કોઈ કાર્યક્રમની અંદર હું સ્પીચ આપતો હોય અને યુવક કોંગ્રેસના કે NSUIના કોઈ દીકરાઓને કંઈક જવાનું થયું હોય તો 2-5 લોકો ગયા હોય બહાર, તો એનો મતલબ એવો નથી કે એનો બહિષ્કાર કર્યો. પણ આજની પેલું કેવું છે કે જેને અત્યારે આ 4 રાજ્યોમાં કે 5 રાજ્યોમાં સરકાર ના આવી, ભલે સીટો આવી છે પણ સરકાર ના આવી, એટલે એમ કે કોંગ્રેસનું
આવી જ વાત કરવી એક વસ્તુ ખોટી ના છે. સીટો પણ ખરેખર એટલે નથી આવી. એવી 690 વિધાનસભા સીટ, એના 10% કરો 69 સીટ થાય. આપના ફળે 98% સીટો પર deposit હોય. આપના તો 54 સીટ જ આવી છે. એટલે ભરોસો કરવો કઈ રીતે મુકેશભાઈ, એ સૌથી મોટો સવાલ નહીં થાય? જો આપણે એક તો સૌ પ્રથમ ગુજરાતની ડિબેટ આજે કરી રહ્યા છીએ ને ગુજરાતમાં મજબૂત ગુજરાતની જ વાત છે. ના, રાષ્ટ્રની- નહીં, હું હું ગુજરાતની જ વાત કરું છું, પણ પરંતુ મારી કોઈ વાત એ વ્યક્તિ આવતું હોય તો વિશ્વાસ તો રાખવો પડશે ને કે હા, આ પાર્ટી એવી છે કે મજબૂત થઈને આવી રહી છે, અથવા તેની સાથે જઈશ તો હું ડૂબી નહીં જો જાઉં. એના માટે આમાં શું છે કે બીજેપી 2 સીટ ઉપર હતું અને એનાથી અહીં સુધી પહોંચ્યું, તો બીજેપીમાં લોકો વિશ્વાસ મૂકતા ગયા ને આગળ વધતા ગયા ને. અને કોંગ્રેસ તો આટલી જૂની પાર્ટી છે, ઉતાર ચઢાવ દરેકના જીવનમાં આવતા હોય, એટલે એનો મતલબ એવો નથી કે વિશ્વાસ કઈ રીતે મૂકવો. વિચારધારા જે છે પાર્ટીની એની સાથે વળગીને કેવી રીતે પક્ષને મદદ કરવી, પ્રજાની કેવી રીતે સેવા કરવી અને પ્રજાકીય કામો કેવી રીતે કરવા, ને આવો કોરોના કાળ જેવા અનેક આપણી પાસે જયેશભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે એક્સપર્ટ તરીકે. જયેશભાઈ, આપણી પાસે જાણવું છે કે કારણ કે મુકેશભાઈ એમના પક્ષની વાત કરશે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ અથવા તો જ્યારે નરેશભાઈ પટેલ જેવા કોઈ વ્યક્તિ આવતા હોય તે આ બધી વાતો ચેક નહીં કરે, ક્રોસ વેરીફાઈ નહીં કરે કે હું મારું રાજકીય કરિયર શરૂ કરવા જઈ રહ્યું છું ત્યારે? જયેશભાઈ, વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ આવે ને ત્યારે જ નરેશભાઈ કોના, ખોડલધામના નરેશ કોણ, ખોડલધામના નરેશ કોની પાસે, એવી વાત આવતી હોય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ, આપણે એમ માનીએ કે પાટીદાર જે છે પછી એ લેવા હોય કે કડવા હોય, પાટીદાર માત્ર એક જ પક્ષને વફાદાર રહે છે એવું નથી. 2017ની વિધાનસભાની ચૂંટણી જોઈ, પાટીદાર અનામત આંદોલનની એક હાઈટ ઉપર એ ચૂંટણી યોજાઈ હતી અને એનો કોંગ્રેસને ફાયદો પણ થયો હતો. પરંતુ તે વખતે પણ 58% પાટીદારો ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. એટલે પાટીદારો આજની તારીખે કોંગ્રેસ પાસે જશે કે આમ આદમી પાર્ટી પાસે જશે એવું કહેવું કે એવી ગણતરી મૂકવી એ કવેળાની છે. અને હું તો એવું પૂછું કે કવેળાની એવું નહીં, એ પાટીદાર ભારતીય જનતા પાર્ટીને વફાદાર નહીં રહે કે કોંગ્રેસને વફાદાર નહીં રહે કે આમ આદમી પાર્ટીને વફાદાર નહીં રહે, એવું બનવાનું નથી. પાટીદાર એ બહુ શાણી કોમ છે, બહુ હોશિયાર કોમ છે, ધંધાદારી કોમ છે, ખેતીમાંથી ઊંચા આવ્યા છે અને આજે ગુજરાતના ઉદ્યોગોમાં અને ધંધા રોજગારમાં દબદબો ધરાવે છે. એમને ખબર છે કે ક્યારે કોની પાસે કેવી રીતે રહેવું. એટલે આ જે આખી જે પડોજણ છે ને કે નરેશભાઈ કોના, તો નરેશભાઈ આમ આદમી પાર્ટી પાસે જાય કે નરેશભાઈ કોંગ્રેસ પાસે જાય, એમાં બહુ ફરક પડતો નથી. કોંગ્રેસ પાસે તો આટલા ગ્રુપ છે તો બીજું એક ગ્રુપ વધારે થશે. આમ જોવા જાવ તો કોંગ્રેસ ગ્રુપિઝમ સિવાય, ગુજરાત કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિવાય કશું જ નથી. આટલી બધી પછડાટ ખાધા પછી 2017માં ગુજરાતની જનતાએ એમને એક એવો સંદેશો આપ્યો કે જો તમે એક થાવ, તમે સારા મુદ્દા લઈને આવો, તમારી નીતિ, નિયત અને નેતૃત્વ સુધારો, તો ગુજરાતની જનતા હજી પણ તમારી પાસે છે. એવો એક સંદેશો. કારણ કે જ્યારે ભાજપ 2017ની અંદર 99 સીટમાં આવી જતી હોય ને આપની પાસે 83 સીટ આવી જતી હોય અને તમે તેને જો સાચવી ન શકો તો એ પણ એક સવાલ હતો, તેને લઈને પણ આગળ વાત કરીશું જે રીતે જયેશભાઈ આપ કહી રહ્યા છો. રાકેશભાઈ, આજે ગોપાલભાઈ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટી જ એકમાત્ર એવી પાર્ટી છે ગુજરાતમાં કે જે વિચારધારા નરેશભાઈ સાથેની છે. કઈ રીતની આ વિચારધારા છે નરેશભાઈની કે જે આમ આદમી પાર્ટી સાથે સેટ થાય છે, તે આપ જો સમજાવી શકો? બિલકુલ સિદ્ધાર્થભાઈ, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતીનો. પહેલી વસ્તુ તો એ છે કે નરેશભાઈનું જે આજ સુધીનું જે સમાજમાં જે કાર્ય રહ્યું છે એ આર્થિક રીતે અક્ષમ બાળકો હોય એના શિક્ષણ માટે હોય તોય ભલે, એમને તમામ પ્રકારની સુવિધાઓ આપવી હોય તોય ભલે, અને સમાજમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યોમાં એમની જે ભૂમિકા રહી છે હોય તોય ભલે. તો આ જે સેવાકીય પ્રવૃત્તિઓ એની રહી છે એને જોઈને એવું લાગે કે એ સેવાકીય પ્રવૃત્તિઓને જો એને રાજકીય પ્લેટફોર્મ આપવું હોય તો એના માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ પાર્ટી છે. કારણ કે આમ આદમી પાર્ટી એ જ વિચારધારાને, એ જ સેવાની પ્રવૃત્તિની વિચારધારા સાથે જોડાયેલી છે. રાજકીય રીતે વાત કરીએ તો ભાજપમાં જવાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે અત્યારે ગુજરાતમાં વર્તમાન જેટલી સમસ્યાઓ છે અને જે પણ સામાજિક સંસ્થાઓએ, જે સરકારના કામ છે આજે સામાજિક સંસ્થાઓએ કરવા પડે છે. સરકારનું કામ છે શિક્ષણ આપવાનું, એ નથી આપતી એટલે સમાજની અલગ અલગ વ્યવસ્થાઓએ શિક્ષણ આપવું પડે છે. સરકારનું કામ છે કે સ્વાસ્થ્ય સુવિધાઓ આપવી પડે, એ નથી આપતું એટલે સમાજની અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઊભી કરવી પડે છે. એટલે ભાજપમાં તો જવાનો કોઈ પ્રશ્ન નથી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જો પસંદ કરતા હોય તો મારી નરેશભાઈને આપના માધ્યમથી વિનંતી એ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી જોઈ લઈએ તો એ વખતે જેટલી નારાજગી જોઈ શકાય
પ્રજામાં અલગ અલગ પ્રકારના આંદોલનો હોય તો ભલે યુવાનોમાં, ખેડૂતોમાં જબરદસ્ત આંદોલનો હતા અને જબરદસ્ત પ્રજાની અંદર એક એન્ટી ઇન્કમ્બન્સી, એક વિરોધ હતો. એ વિરોધને પણ કોંગ્રેસ છે એ મતમાં પરિવર્તિત નહીં કરી શકી. હું તો એવું માનું છું કે જ્યારથી એમ ગણીએ કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યાર સુધીમાં 2017માં જેવું વાતાવરણ કોંગ્રેસ માટે હતું એવું ક્યારેય હકારાત્મક વાતાવરણ નહોતું. એ હકારાત્મક વાતાવરણને પણ કોંગ્રેસ મતમાં પરિવર્તિત નહીં કરી શકી. તો પછી 2022માં તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ શું આશા રાખશે કિશનસિંહ? જે રીતે રાકેશભાઈ કહી રહ્યા છે તેમનું ખુદ કેવું છે કે 2017માં જે હકારાત્મક વલણ હતું તેવું અત્યારે જોવા પણ નથી મળી રહ્યું. કિશનસિંહ, મારે રાકેશભાઈની વાતનો એટલા માટે જવાબ નથી આવતો કે એ લોકોને હજી જુમ્મે 2 દિવસ થયા છે ગુજરાતમાં એમના નામે રેકોર્ડ છે ડિપોઝિટ ખોવાનો, અને કઈ વિચારધારાની વાત કરે છે? આ તો નરેશભાઈને તમે શરમમાં નાખવાની વાત કરો છો. અપમાન છે નરેશભાઈનું. તમે કહો કે અમારી વિચારધારા છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવે છે નરેશભાઈ? નરેશભાઈ કાશ્મીરી વિચારધારા ધરાવે છે? ટુકડે ટુકડે ગેંગની વિચારધારા ધરાવે છે? તમે નરેશભાઈનું ને અમારા ગુજરાતી બિઝનેસમેનનું તમે અમારા નરેશભાઈનું તમે અપમાન કરી રહ્યા છો આવું કહીને. તમારી વિચારધારા વોટ યુ મીન? તમારી વિચારધારા ખાલિસ્તાની વિચારધારા છે. તમે અમારી વાત કરશો જ નહીં. તમે તમારા ઉપર રહો. અને કયા કોંગ્રેસની વિચારધારાની વાત કરતા? જે વિચારધારા હંમેશા ટેમ્પલ ટુરિઝમ કરે, ગુજરાતમાં આવે એટલે મધ્યપ્રદેશમાં અથવા હિન્દી બેલ્ટમાં જાય ત્યારે ઉત્તરાખંડમાં એ લોકો મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપવાની વાત કરે. આ તમારા લોકોની વિચારધારા છે. શરમ કરો તમે. નરેશભાઈ જેવા ગુજરાતના અમારા અગ્રણીનું અપમાન કરવાનું બંધ કરો. તમે એમ કહો છો કે અમારી વિચારધારા ધરાવે છે. કઈ વિચારધારા? સેવાની વિચારધારા ધરાવે છે, ને સેવાની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. મારે એ ડિબેટ નહોતી કરવી, પણ તમે અમારી ઉપર આક્ષેપ લઈ આવે એટલે મારા રાકેશભાઈ તમને કહેવું પડે છે. રહી વાત ભારતીય જનતા પાર્ટીની, અમે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હંમેશા કહે છે કે સેવા માટે સત્તા માધ્યમ હોવું જરૂરી છે જો તમે રાષ્ટ્ર અને રાજ્યની સેવા કરવા માંગતા હો. નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીથી પરિચિત છે. ભારતીય જનતા પાર્ટીના દેવદુલભ કાર્યકર્તાઓથી પરિચિત છે. અમારું સમગ્ર નેતૃત્વ ક્યારેય પણ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતું હોય તો અચૂક નરેશભાઈની મુલાકાત લે છે. એટલે નરેશભાઈ જ્યાં પણ જાય, આ લોકશાહી છે, આપણે આઝાદ ભારતના આઝાદ નાગરિકો છીએ, એમની વિચારધારા જ્યાં પણ શૂટ થતી હોય ત્યાં નરેશભાઈ જાય. પણ નરેશભાઈમાં અમારે એ નરેશને જોવા છે જે નરેશ પ્રજાના હોય, અને આઈ હોપ કે નરેશ ગુજરાતની પ્રજાના, ભારતની પ્રજાના બની રહે. ઠીક છે મુકેશભાઈ, એ નરેશ જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં જશે તો એ નરેશ નહીં બની શકે કે જે એની વાત કિશનસિંહ કરી રહ્યા છે? મુકેશભાઈ, હવે કિશનસિંહની જે વાત છે એ એવી છે કે પ્રજાની સેવા માત્ર ભાજપ અને એના કાર્યકર્તા જ કરે છે એવી એમની કે જે તમે મીડિયાએ આખી ગુજરાતની પ્રજાએ જોયું છે કોણ પ્રજાની સેવા કરે છે. કે આજે પ્રધાનમંત્રી શ્રી જે બોલ્યા એ વાયદા પૂરા નથી થયા, અને એ કાયમ એવી રીતે પ્રજામાં મળવા આવે જે રીતે રોડ શો કર્યો ત્યાં શું પબ્લિક એમને કોઈ વાત કરી શકે કે અમારે આ તકલીફ છે, પેલું 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો મારી બહેનો, તમારો ભાઈ આવીને ઊભો રહેશે અને આ ભાણિયાના પેપર રોજ ગુજરાતમાં ફૂટે છે? કઈ રીતે પ્રધાનમંત્રીને તમે કહી શકો? એમની સામે 2 લાખ માણસ હોય, 2 લાખમાંથી એક આંગળી તો ઊંચી કરી બતાવે કે નરેન્દ્રભાઈ મારા એક સવાલ કરવો છે. એટલે આવી ખોટી વાત કરો એ પ્રજાની સેવા કહેવાય? અને તમે વિચારધારામાં એમ કહો કોંગ્રેસની વિચારધારામાં સેવા નથી ને અમે નરેશભાઈ જાણે છે, તો નરેશભાઈ જ નક્કી કરશે. કારણ કે નરેશભાઈ સ્વચ્છ છબીના માણસ છે, સમાજના સેવક છે, અને આટલા વર્ષથી એમણે ગુજરાતને બહુ નજીકથી જોયેલું છે. એટલે એ નક્કી કરશે. એમાં તમારી એક વાત સાથે કિશનસિંહ જોડે સંમત છું કે નરેશભાઈ એમની વિચારધારા જાતે નક્કી કરશે, એ બહુ સારી વાત. ઠીક છે, અને એને મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. જયેશભાઈ અને રાકેશભાઈ આપની પાસે પણ આવી શાળા વિરામ માટે રોકાઈ રહ્યો છું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.